શું તમે જાણો છો ગુજરાતમાં પહેલી ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે થઈ હતી? એ વર્ષ હતું 1962. એના 2 વર્ષ પહેલા એટલે કે 1960માં જ તો ગુજરાતની સ્થાપના થઈ અને 1961માં ગુજરાત પંચાયત અધિનિયમ પાસ થયો હતો. હવે જ્યારે 22 જૂન 2025ના ફરી ગ્રામ પંચાયતનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજના વિડીયો એક્સપ્લેનરમાં આપણે જાણીશું પંચાયતનું બજેટ, ગ્રાન્ટ, ખર્ચ અને સમરસ પંચાયત શું હોય છે. ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટની ફાળવણી વસ્તીના આધારે હોય છે. પંચાયત માટે આવકના સ્ત્રોતની વાત કરીએ તો ભારત સરકારના નાણાં પંચની ગ્રાન્ટ, રાજ્ય નાણાં પંચની ગ્રાન્ટ અને યોજનાકીય ગ્રાન્ટ, લોન અને દાન. ગ્રામ સભામાં ભેગા થઈ ચૂંટણી યોજવાના બદલે સર્વસંમતિથી સરપંચ અને સભ્યોની પસંદગી કરે એને સમરસ પંચાયત કહેવાય. આનો હેતુ હોય છે ગામમાં સામાજિક અને રાજકીય એકતા વધારવી, ચૂંટણીના ખર્ચ અને વિવાદો ઘટાડવા, ગામના વિકાસ માટે એક જૂથ થઈને કામ કરવું. પંચાયત સમરસ થાય તો પણ મહિલાને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.